કેનિલભાઈ આવ્યા તમને મળો. કેનિલભાઈ બોલો. હાય. હાય. કેવું લાગ્યું તમને આજ? બહુ જ મજા આવે. સુરતમાં ગમે છે કે નથી ગમતું? સુરતમાં નથી ગમતું ભાઈ. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ ને તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજનો બ્લોગ થાય છે દુકાનેથી ચાલુ. 10:30 થઈ ગયા છે, આપણે દુકાને આવી ગયા છીએ. બધી ટ્રીપ પતાવી નાખી છે અને પાછા ધંધે ચડી ગયા છે. પણ આ દુકાને હતા નહીં એટલે થોડું કામકાજ બાકી છે. કામકાજ કરી લઈએ ને પછી કંઈક બહાર જાવી તો મળવી. કરજો ઠાકરના દર્શન. કૃષ્ણ ભગવાનના વાઘાએ બદલવાના છે. હમણાં તો થોડાક દિવસ તો બદલા નથી, 4-5 દિવસ જેવું, 6 દિવસ સમથિંગ થઈ ગયું છે. તો હવે થોડું કામકાજ કરીને પાછા તમને મળીએ. તો ફાઇનલી મિત્રો 12:30 જેવું થયું હતું અને જમવા બેહું હતું. સામે આપણે પથારી કરી છે, જમવા માટે પાથર્યું છે. અને અમારે જેડીભાઈ ગયા હતા સાઈસ લેવા. આ દરવાજો બંધ છે. જેડીભાઈ જો નારાજ થઈ ગયા. અહીંયા આવશે તો જો મિત્રો, જેડીભાઈ સાઈસ લઈ આવ્યા તો મળવી મિત્રો તમને ખાઈને. ખાવા બેસું નહીં રહે ખાવી. તો મિત્રો 8 વાગ્યા છે. અમે બધા દુકાન હતા. હાલો હું તમને બતાવું. જેડીભાઈ હુતા હતા, વૈભવભાઈને જગાડવા ગયા છે. વૈભવભાઈ જગાડે છે જેડીભાઈને. જેડીભાઈ નિરાતે હુતા હતા, વૈભવભાઈ કે લાવવાનું જગાડી જવું. આમ લાગે જ રાખે જો આમ. જો કન્ટેન્ટ મળી ગયું હતું. જેડીભાઈ નું ખીચો વૈભવભાઈ ફાડી નાખ્યું. એકચ્યુઅલી જો ભાઈ સાહેબ મિત્રો ગો મિત્રો કેવો બાંધે વૈભવભાઈ કઈ બાજુ? જેડીભાઈ નું ખીચું ફાડી નાખ્યું તો વૈભવભાઈ. તો ફાઇનલી મિત્રો 5 વાગી ગયા હતા. જો હોટલનો વ્યૂ તમે તો બહાર પબ્લિક છે. આ દુકાને એકલા છે વ્યાજ તો. ફાઇનલી 5 વાગી ગયા છે. જાયું છું જેડીભાઈને જગાડવા. જોયું જેડીભાઈ જાગે છે કે નથી જાગતા. આરામથી હોતા આવો તો મોટા શેઠે નથી હોતા અમારે. જેડીભાઈ ઊભા થાવ, 5 વાગી ચાલો. ચલો જેડીભાઈ બપોરે 1 વાગે હોઈ ગયા હતા. મને એમ કહીને કે 2:30 વાગે જાગી જાય મારી હાથે, પણ 5 વાગ્યા જેવી ઉઠા નથી. જો હાવ ટેસ્ટ હોતા છે. હાલો જેડીભાઈને જગાડીને મળવી તમને. શું કરશે? એની માને આવા છે જ નહીં ખાય. यही नहीं अभी और सुनिए. और पहला लॉक खोल लेना संदीप. और लॉक खोल. ક્યાં છે લોકો? ક્યાં આવે આમાં? અવાજ આવે પેલા. અવાજ આવે છે? હવે વધારે આવ્યો? હા હવે આવે. હા તે લોક ખોલી દે લે. એ દુખો પડ્યું ધીરે. ઉપર મારે તો આમાં છે જ નહીં. લોક ખોલ. લોક માઇન્ડ કરીને કરતો હતો હું, પણ મારે હૃદય જ નથી લાગતું. દુખે તો શ્વાસ ચડવા પડ્યો. ભે બોલે એવું લાગે હવે. આ ભાઈનો શેપ લાઈક કઈ બાજુ હતા? આ બાજુ. બટન ખોલ લે રે. ટર્બાઇન છે. મામા આ ઉપર વ્યૂ મસ્ત છે હો. આ ગોઠવું છે કે કુદરતી છે? કુદરતી છે. પડદો છે. મેં તો રાત થઈ તો ત્યારે કુદરતી છે. મિત્રો મેં આ ભાઈની હોસ્પિટલે બેઠા હતા. આ ભાઈ અમારા શું લઈને આવ્યા? પેપ્સી. નાનપણમાં ખાતા. કેટલા સાયમ પછી ખાવી છે. હા પડી છે તો આ જો.
અહીંયા કેવું લાગ્યું તમને પેપ્સી ખાઈને? મજા જ આવે ને ઉનાળાની बचपन के दिन याद है हाँ बचपन के दिन याद आ गए बचपन के दिन याद है पुराने दिन में अपने बचपन में દિલની ધડકન માપી છે. આની जो ધડ- जो हमारे दिल में लगता है क्या है અમે તો જોયું જ નથી. એટલે મિત્રો હવે અમે જાવી છીએ ઘરે. થોડોક સામાન લેવાનો બાકી હતો. ટ્રીપમાં છે ને ડૉક્ટર ભાઈના ઠેલામાં વયો ગયો હતો. ઠેલો લઈને હવે જાવી છીએ. કેનિલભાઈ આવ્યા તમને મળવા. કેનિલભાઈ બોલો હાય. હાય. કેવું લાગ્યું તમને આજ? બહુ જ મજા આવે. સુરતમાં ગમે છે કે નથી ગમતું? સુરતમાં નથી ગમતો ભાઈ. કિચન કટકી દે હવે. તકલીફમાં શું પડે પૂછતો. તકલીફમાં શું પડે તમને? તમને સુરતમાં નથી ગમતું, તમારે ક્યાં રહેવું છે તો? દ્વારકા. દ્વારકા આવું દરરોજ? દરરોજ યુનિટ કેવળ આવું જ થાય. દ્વારકામાં ચાલુ થવી જવું લાગે છે હવે. હું જોઉં ચુંડીભાઈ તમારે बरोबर से કાંઈ आया से हर को आप પૈસાનું કાંઈક કરીએ. તો મિત્રો હવે આજે આપણે જાવું ઘરે. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈના જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.